ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુત્રદા એકાદશી ક્યારે છે? 15 તારીખ કે 16 તારીખે? અને એનું મહત્વ શું છે? પૂજા કેવી રીતે કરવી જોઈએ? એ દિવસે શું શું કરવું જોઈએ? એ બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું. કેટલી પવિત્ર એકાદશી છે આ વાર્તા સાંભળવા માત્રથી શું પુણ્ય ફળ મળે છે એ બધું જ આપણે આ વાર્તામાં સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. દેવોના ઉપાસક દેવો વચ્ચે જન્મ લે છે. પિતૃના ઉપાસક પિતૃઓ પાસે જાય છે. ભૂતોના ઉપાસક એવા પ્રાણીઓ વચ્ચે જન્મ લે છે. અને મારા ભક્ત માત્ર મારી પાસે જ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં 25મા શ્લોકમાં આ વાત કહી છે. જે વ્યક્તિ સાચા ભાવથી શુદ્ધ હૃદયથી મારી ભક્તિ કરે છે, મારી આરાધના કરે છે, એ અવશ્ય મારા શરણમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વરૂપ સર્વ જીવોમાં આત્મા સ્વરૂપે દરેકના હૃદયમાં બિરાજમાન છે. તેમની શુદ્ધ ભક્તિ કરીને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવીને તેમના પરમ ભાવ ગૌલોક વૃંદાવન ધામને પ્રાપ્ત કરી શકાય છે. જે પણ વ્યક્તિ સંસારની માયાથી મુક્ત થઈને ભવિષ્ય અને વર્તમાનની ચિંતા કર્યા વિના માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે, એમની આરાધના કરે છે, તેને પરમ આનંદની અનુભૂતિ થાય છે. અને જ્યારે અંતર મન પ્રસન્ન રહે છે તો વ્યક્તિને જીવનમાં દુઃખોનો અનુભવ નથી થતો અને પ્રસન્ન ખુશ મનથી કોઈ પણ કામ કાર્ય કરી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કર્મ કરવામાં આવે તો પણ વ્યક્તિનું મન માત્ર પરમાત્મા પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણમાં જ સ્થિર રહે છે, તેમની ભક્તિમાં જ લીન રહે છે. અને આવા જ પરમ આનંદની અનુભૂતિ કરાવે છે આપણને એકાદશી તિથિ, જેનું પાલન કરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. સુખ ભૌતિક સુવિધાથી નથી મળતું. જો જીવનમાં સુખનો અનુભવ કરવો છે તો શુદ્ધ મન ભાવથી એકાદશી વ્રતનું પાલન કરવું. આ એકાદશીના પાલન શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પાલન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ જરૂર પ્રસન્ન થાય છે. અને આ જન્મમાં તો સુખ મળે જ છે, પરંતુ મૃત્યુ બાદ પણ પરમ આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ થાય છે, ભગવાનના શરણો પ્રાપ્ત થાય છે. તો આવી જ પુણ્યફળ પ્રદાન કરનારી એકાદશીની તિથિનું આગમન થઈ રહ્યું છે. અને આ એકાદશી તિથિ છે શ્રાવણ માસની સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી. આ એકાદશીને પવિત્રા એકાદશી પણ કહેવાય છે. અને આ એકાદશી તિથિ છે 16 ઓગસ્ટ 2024 શુક્રવારના દિવસે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે 4:17 થી વહેલી સવારે, અને સૂર્યોદય થશે 5:53. અને પારણાનો સમય છે, એકાદશીના પારણા કરવાનો સમય બીજા દિવસે દ્વાદશીના દિવસે 17 ઓગસ્ટ 2024 શનિવારના દિવસે સવારે વહેલા 5:54 થી લઈને 8:08 સુધીનો પારણા કરવાનો સમય છે. આ સમયમાં મિત્રો પારણા જરૂર કરી લેવા જોઈએ, કારણ કે વ્રતનો જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ તો વ્રતને પૂર્ણ કરવાનું પણ વિધાન છે. પારણા જરૂર કરવા જોઈએ. પારણા કરવાથી આપણને પૂરેપૂરું એકાદશીનું ફળ મળે છે. અને આ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને પણ કથા સંભળાવી હતી. તમે મારી ચેનલમાં જઈને એ કથા દ્વાદશીની કથા સાંભળી શકો છો. એકાદશી તિથિની શરૂઆત તો થઈ રહી છે 15 ઓગસ્ટ 2024 ગુરુવાર સવારે 10:26 અને પૂરી થશે 16 ઓગસ્ટે 2024 શુક્રવાર સવારે 9:39. પણ આપણે જાણીએ છીએ કે આપણા વૈદિક કેલેન્ડર અનુસાર કોઈ પણ તિથિ સૂર્યોદયના અનુસાર નિર્ધારિત કરવામાં આવે છે. માટે આપણે એકાદશીનું પાલન એ દિવસે કરીએ છીએ જ્યારે સૂર્યોદયના સમયે એકાદશીની તિથિ ઉપસ્થિત હોય. અને આ જ કારણથી 15 ઓગસ્ટે શરૂ થનારી એકાદશીનું પાલન આ વખતે આપણે કરીશું 16 ઓગસ્ટે, કેમ કે 16 ઓગસ્ટ શુક્રવારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમયે ઉપસ્થિત રહે છે. શ્રાવણ માસમાં આવનારી આ એ જ પવિત્ર એકાદશી છે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણની હિંડોળા યાત્રા શરૂ થાય છે. ઇસ્કોનના બધા જ મંદિરમાં અને અન્ય મંદિરોમાં આ સમયે હિંડોળા ઝૂલવામાં આવે છે. ભગવાનને હિંડોળે ઝૂલાવવામાં આવે છે. ઇસ્કોનમાં ઝૂલન યાત્રા એકાદશીથી આરંભ થઈને બલરામ પૂર્ણિમા સુધી 5 દિવસ સુધી મનાવવામાં આવે છે. અને અંતિમ દિવસે બલરામજીના આવિર્ભાવ
મનાવવામાં આવે છે. આ એકાદશીને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી છે કેમ કે આ ચાતુર્માસનો અત્યંત પવિત્ર શ્રાવણ માસમાં આવે છે અને આ સમયમાં કરવામાં આવેલા કોઈ પણ ધાર્મિક કાર્ય, જપ, તપ અને દાન કરનારને વ્યક્તિને આ જપ, તપ, દાન કરનાર વ્યક્તિને અનેક ગણું ફળ પ્રદાન કરે છે. જે પણ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક એકાદશીનું પાલન કરવા માંગે છે તેણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સ્નાન વગેરેથી સ્વચ્છ થઈને ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવી અથવા તો આસપાસના મંદિરોમાં જઈને આરતીના દર્શન કરવા, અને જો એ પણ ન સંભવ હોય, ન થઈ શકે તો ફોનમાં ઓનલાઈન જ મંગળા આરતીના દર્શન કરી શકાય છે. ત્યાર પછી ઘરમાં તુલસીજી પાસે બેસીને બની શકે તો ઘીનો દીવો કરી અને મહામંત્રના જાપ કરવા. માં તુલસીને દીવો કરવો અને મંત્રના જાપ કરવા. આ મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એકાદશીના દિવસે ઉપવાસનું પાલન કરવું જોઈએ. આનો મતલબ એ છે કે આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન ભોજન કરવું નહીં. ભગવાન વિષ્ણુની કે ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની મૂર્તિ કે ફોટો છે તો એનું આપણે પૂજન આ દિવસે કરવું જોઈએ અને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. જો જરૂર પડે તો દૂધ, ફળ, કંદમૂળ કે એકાદશી પ્રસાદ પણ લઈ શકાય છે. આ દિવસે વધારે ને વધારે હરિકથા, ભગવાનની કથાઓ, વાર્તાઓ વાંચો. બીજા દિવસે દ્વાદશીના દિવસે પારણા કરવાના નિર્ધારિત સમયમાં જે બતાવ્યો છે એ પ્રમાણે ભગવાનને અન્નનો પ્રસાદ ધરાવો. શક્ય હોય તો બ્રાહ્મણને પણ પ્રસાદ આપો અને ક્ષમતા અનુસાર કંઈ ને કંઈ તમારી જે શક્તિ છે, જે યથાશક્તિ હોય એ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ. અને ભગવાનને એકાદશી અર્પણ કરતા પોતે પણ આ અન્ન પ્રસાદથી એકાદશીનો વ્રત પારણા કરો. એકાદશી વ્રતનો મહિમા એટલો બધો છે કે એમની ગણના કરવી અશક્ય છે. આ એક એવું વ્રત છે જેનું નિયમપૂર્વક પાલન કરવાથી બધા જ વ્રતો અને ઉપવાસોનું ફળ એની જાતે જ મળી જાય છે. જો તમે ચાતુર્માસનું પાલન કરી રહ્યા છો તો આ એકાદશી તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તમે તમારા આધ્યાત્મિક કાર્યને અનેક ગણો વધારી શકો છો. જો તમે સંપૂર્ણ ચાતુર્માસનું પાલન નથી કરી રહ્યા તો તમારે ચાતુર્માસમાં આવવાવાળી તિથિ, પ્રત્યેક એકાદશી તિથિનું નિયમપૂર્વક પાલન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી ભગવાનની વિશેષ કૃપા તમને મળે છે. આ એકાદશીના ગુણગાન કરતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે હે યુધિષ્ઠિર, જે પણ આ એકાદશીનું પાલન કરે છે અને માત્ર એની કથા સાંભળે છે કે વાંચે છે તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે અને તેના સમસ્ત પાપ બળીને નષ્ટ થઈ જાય છે. આટલું જ નહીં, આ કથાને સાંભળવા માત્રથી જ પણ વ્યક્તિ અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે. આ એકાદશી એ બધા જ દંપતી એ તમામ દંપતી માટે મહત્વપૂર્ણ છે જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે, પુત્ર પ્રદાન કરનારી છે. અને વિશેષ રૂપે આ એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ દિવસે એમને વિશેષ સંકલ્પ લઈને શ્રી હરિના ઉપવાસ કરવા જોઈએ, દાન દેવું જોઈએ, માનવ સેવા તથા ગૌ સેવા કરવી જોઈએ. આ એકાદશીના દિવસે દીધેલું દાન, કરેલી સેવા મનુષ્યને અનંત ફળની પ્રાપ્તિ કરાવે છે. આ અવસરનો લાભ દરેક મનુષ્યને ઉઠાવવો જોઈએ. ભલે કોઈ ભૌતિક ઈચ્છા હોય કે પછી કોઈ આધ્યાત્મિક ભક્તિનો ઉદ્દેશ હોય, બધા જ માટે આ એકાદશી અત્યંત પુણ્ય ફળ પ્રદાન કરનારી છે અને બધી જ મનોકામના પૂરી કરનારી છે. આ એકાદશીની વ્રત કથા આપણે આ ચેનલમાં આગળના વિડીયોમાં સાંભળીશું. તો એના માટે મિત્રો, જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. અને જો તમને આ વિડીયોમાં આપેલી જાણકારી સારી લાગી હોય તો જરૂર જણાવજો કમેન્ટ બોક્સમાં. અને બીજાને પણ આ શેર કરજો વિડીયો, કારણ કે બીજાને પણ આ એકાદશીનો મહિમા, મહત્વ સાંભળે અને એને લાભ મળે અને આપણને પુણ્ય મળે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ.